તો હાલો મિત્રો, બધા મિત્રોને સવારમાં ગુડ મોર્નિંગ અને જય માતાજી। અને આજ રોજ આપણે આવી ગયા છીએ આ જંગલમાં, તમે જોઈ શકો છો સવારમાં। અને તમને લોકોને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરાવું મિત્રો, તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો વાલા, કેમ કે સવારમાં આપણે એટલી મહેનત કરી અને આવી ગયા છે એટલી ઊંચાઈ માથે, તમે જોઈ શકો છો। તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો તમને લોકોને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરાવું। તો આ મિત્રો તમે જોઈ શકો છો સૂર્યનારાયણ ભગવાન ઉગતા આવે છે અને આપણે એના દર્શન કર્યા મિત્રો સવારમાં, અને ખૂબ જ મજા પણ આવી ગઈ મિત્રો। અને તમે લોકોએ પણ દર્શન કરી લીધા હોય તો કમેન્ટમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખજો મિત્રો, અને વિડીયોને શેર કરજો। અને હા મિત્રો, આપણે સવારમાં દર્શન કરવા આવી ગયા ભગવાનના, અને એટલી ઊંચાઈમાંથી આવી ગયા, તમે જોઈ શકો છો। અને યાર, આવો વિડીયો બનાવવા અને આવો બ્લોગ બનાવવા ઘણી બધી મહેનત કરવી પડે છે મિત્રો। તો મને સપોર્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો, તેથી તમને આવા વિડીયો મળતા રહે મિત્રો। અને આપણા વધારે પૂરતા ભક્તિ ભાવના અને મંદિરોના એવા વિડીયો બહુ ઝાઝા હોય છે મિત્રો, કેમ કે આપણે બીજા વિડીયો બનાવતા નથી, અને આવા વિડીયોમાં આપણને વધારે પૂરતો ઇન્ટરેસ્ટ છે, શોખ છે મિત્રો, એટલે આપણે આવા વિડીયો બનાવીએ છીએ। તો મને સપોર્ટ કરો, તમારો સાથ આપો મિત્રો, કેમ કે તમારા સાથની જરૂર છે। તો ચાલો વિડીયોની આગળ શરૂઆત કરીએ। અને હા મિત્રો, આ અમારું ગામ છે, તમે જોઈ શકો છો, આ અમારું ગામ છે, અને આ વાડી વિસ્તાર છે મિત્રો, તમે જોઈ શકો છો, આ વાડી વિસ્તાર છે। અને અમારું નાનું એવું ગામ છે વાલા, અને આપણાને અને હા મિત્રો, આ અમારું ગામ છે, તમે જોઈ શકો છો। અને હામો દેખાય બૈડો છે મિત્રો, તો આ બૈડાની ધીંગી ધરતીમાં એવા બધા ઘણા ધાર્મિક સ્થળો છે જે દર્શન કરવાના લાયક છે, અને દર્શન કરવાની મજા પણ આવે મિત્રો। એની આપણે કોઈ દી કલ્પના પણ નહીં કરી હોય એવા ધાર્મિક સ્થળો છે, એવા મંદિરો છે। તો એના વિડીયો હું તમને જરૂરથી અપલોડ કરીશ અને જરૂરથી એના દર્શન કરાવીશ। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો, ફેસબુક પેજને ફોલો કરી લ્યો, અને આ વિડીયોને શેર જરૂરથી કરજો મિત્રો। અને આપણાને જીવનમાં એક જ શોખ છે મિત્રો કે ધાર્મિક સ્થળોએ જાય, એના દર્શન કરીએ અને લોકોને પણ દર્શન કરાવીએ। તો એવા કંઈક આપણા સારા વિચારો છે મિત્રો, અને જીવન જીવવું તો સારું જીવવું વાલા। આપણે ઉમે 5 દી વહેલા કે 5 દી મોડા જવાનું તો છે, એ તો પાકું જ છે મિત્રો। તો વાંથી આપણાને લોકો યાદ કરે એવું જીવન જીવી જવાય। તો આપણા કંઈક એવા વિચારો છે મિત્રો, તો વિડીયો માઇન સુધી બન્યા રહેજો। અને હા મિત્રો, મારા જીવનમાં એક જ મકસદ છે કે જીવન જીવવું ને તો સારું જીવવું વાલા, કે આપણે તો હોયા જવાના જ છે મિત્રો, તો કંઈક સારું જીવન જીવતા જાય, તેથી આપણને લોકો યાદ કરે વાલા। તો આપણા કંઈક એવા વિચારો છે મિત્રો, અને વધારે પૂરતો તો આપણને લાગણીઓ માતાજી પ્રતિ, ભગવાન પ્રતિ ઘણી બધી લાગણીઓ છે, અને દર્શન કરવાની ઉમંગ પણ છે। તો આપણે એવા વિડીયો બનાવતા રહીશું મિત્રો, જેથી લોકોને જોવાની મજા આવે મિત્રો। અને ઘણા બધા એવા ધાર્મિક સ્થળો છે, ત્યાં આપણે જવાનું છે મિત્રો। તો તમારા ભાઈને સપોર્ટ કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો, તેથી તમને આવા ધાર્મિકો વિડીયો મળતા રહે મિત્રો। તો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય મા વિહત।